આમ 20 લાખ એવું 20 લાખ જન્મ થયા છે, પણ આત્મામાં જીવ પણ બન્યું જ નથી. હવે આપણે સીધો આપણે ઓલા બ્રાહ્મણ દ્રષ્ટાંત. અચ્છા, ઓકે, બરાબર બાપુ. બ્રાહ્મણ નું દ્રષ્ટાંત. એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણે ભાંગ પીધી. ભાંગના નશામાં બકવા લાગ્યો કે હું ક્ષત્રિય છું. બ્રાહ્મણ. હા સ્વામીજી. આ તારા 500 રૂપિયા આવ્યા પૂનમ. ભલે સ્વામીજી. એ પૂનમ 501 રૂપિયા આવ્યા તારા. ભલે ભલે. એ પૂનમ. હા સ્વામીજી. બોલો તમે. હા બાપ. એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ ભાંગ એક બ્રાહ્મણ હતો. એને ભાંગ પીવાથી ભાંગના નશામાં બકવા લાગ્યો કે હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, શૂદ્ર છું, એવો બોલવાથી. પણ એ વખતે પણ એ બ્રાહ્મણ હતો. એના મિત્ર એમને દહીં અને છાશ પાઈ ને નશો ઉતાર્યો. પછી કહેવા લાગ્યો કે હું બ્રાહ્મણ હતો. એ પહેલા પણ બ્રાહ્મણ હતો. હવે એ પ્રમાણે આપણે બોલવાનું, એ પ્રમાણે આપણે પણ અજ્ઞાનના નશામાં સૂક્ષ્મ દેવ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, વર્ણ આશ્રમ વાળો છું, હું જન્મ છું, હું મરું છું, એવું માને છે. પણ એ કોઈ પણ પુણ્યથી જ્ઞાની ગુરુ મળે તો એને બ્રહ્મરૂપી ઘી પાઈ અને અજ્ઞાન દૂર કરે અને પછી પોતે સચ્ચિદાનંદ છે એમ બોલો માનવા લાગે. હવે આપણે બોલો બકરાનું દ્રષ્ટાંત. હા, બકરાનું દ્રષ્ટાંત. હા, બરાબર બાપુ. પહેલેથી જ ભણાવો છો સ્વામીજી? હવે પૂનમ કેવું બોલે છે પૂનમ? મસ્ત. મસ્ત બોલતા. એ જંગલના પર્વત પર બકરા ચારવા ગયો. ત્યાં એમને તરત જન્મેલા સિંહના બચ્ચા જોયા અને એમાંથી એક બચ્ચું ઘરે લાવ્યો. બકરાની સાથે ઉછેરવા લાગ્યો. બકરા સાથે રહેવાથી બકરાના વાડામાં પૂર્યો અને એ સાથે સીમમાં જાય, એ સાથે પાણી પીવે. એ કરતા બકરાનો સંગ કરવાથી સિંહ પોતાને બકરો માનવા લાગ્યો અને ભરવાડ પણ એમને બકરો કહેવા લાગ્યા. એ બકરાપણું પાકું થઈ ગયું. એક દિવસ જંગલનો સિંહ આવ્યો અને સાચા સિંહને જોઈને બધા બકરા ભાગી ગયા અને સિંહનું બચ્ચું પણ ભાગવા લાગ્યું. અને ત્યાં સિંહ એમને આડો ફરીને ઉભો રહ્યો અને પૂછવા લાગ્યો. બસ આટલું આવી રીતે તૈયાર કરવાનું છે આપણે. હા બાપુ. સરસ ના જોવાય? બહુ સરસ. સરસ નહીં, બહુ સરસ. ખુશ થાય. બ્રહ્મની નિવૃત્તિ કોણ બોલો સાહેબ બેન વાંચો. બ્રહ્મની નિવૃત્તિ 18. હા સ્વામીજી. બ્રહ્મની નિવૃત્તિ. ત્યાર પછી તે પર્વતનો સિંહ તેની પાસે આવી કહે છે, હે ભાઈ, તું સિંહ થઈને બકરાના ટોળામાં કેમ રહે છે? ત્યારે તે બકરાનો સંગી સિંહ રોષ કરી બોલ્યો, હું તો સિંહ નથી. તું સિંહ હો તો ભલે હો, હું તો બકરો છું. મને એવી જૂઠી વાત બતાવવી નહીં. તું સિંહ છે એ રીતે એનું વિરુદ્ધ બોલવું સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર થયો, જે દિવસથી આ જન્મ્યો છે ત્યારથી જ તેને બકરાનો સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર ભરવાડ પણ બકરો જ કહીને બોલાવે છે. તેથી જ તેને હું બકરો છું એવું મિથ્યા જ્ઞાન દ્રઢ થયું છે. તે મિથ્યા જ્ઞાન મારે ઉપદેશથી મટાડવું એમ વિચારીને પર્વતનો સિંહ પેલા બકરાના અધ્યાસવાળા સિંહને કહે છે, હે ભાઈ, તું વિચાર કરીને જોતો ખરો. તે બકરા તો સર્વ નાના છે ને તું તો મોટો છે. હું મોટો બકરો છું એમ સાંભળી
આ સિંહ કહે છે, હે ભાઈ, તું ફરીથી વિચાર કરી જો અને મારી સામું જો. હું પોતે સિંહ છું. મારા લક્ષણ સર્વ તારી સાથે મળે છે. તે બકરાનું લક્ષણ એક પણ તારી સાથે મળતું નથી. કેમ કે જો બકરાને ચારે પગમાં બબ્બે ખરી છે, પરંતુ તારા તથા મારા પગમાં 5 નખ છે. તેથી તારું લક્ષણ બકરા સાથે મળતું નથી. સાંભળ, બકરાનું નાનું પૂંછડું હાલ્યા કરે છે અને તારું તથા મારું પૂંછડું લાંબુ છે, તેથી પણ તું બકરો નથી. જ્યારે એવો અનુભવ કરાવ્યો ત્યારે તે અજ્ઞાન સિંહને કંઈક વિશ્વાસ આવ્યો ને તે કહેવા લાગ્યો, તું વાત કહે છે તે સાચી જણાય છે, પણ મારું મન માનતું નથી. ત્યારે તે પર્વતના સિંહે પેલા અગ્ન સિંહને નજીક એક તળાવ હતું તેના કિનારે ઊભો રાખી પાણીમાં મોઢું જોવા કહ્યું અને તે બોલ્યો, જો તારું મુખ અને મારું મુખ સરખું છે ને બકરાનું મુખ તો લાંબુ છે, તારા જેવું ગોળ નથી. તારી ડોક લીસી છે અને બકરાની ડોકમાં 2 આંચળ છે. તારી કેડ, વાળ, કાન તથા તારા શરીરનો વર્ણ બકરાની સાથે મળતો નથી. તે બકરાને શિંગડા છે ને તને શિંગડા નથી. માટે તું વિચારી જુઓ કે બકરાનું એક પણ લક્ષણ તારામાં છે નહીં અને મારા બધાય લક્ષણ તારામાં છે. ત્યારે તું સિંહ શા માટે નહીં અને સિંહ છતાં હું બકરો છું એમ તે માન્યું છે? તેનું કારણ એ છે કે જન્મથી જ તને બકરાનો તથા ભરવાડનો સંગ રહ્યો છે, તેથી ખોટું અભિમાન થયું છે. હવે તું હું બકરો છું એવું અભિમાન મૂકીને હું સિંહ છું એમ નિશ્ચય કર. આ પકડો વાંચી લો પછી કહું. હા, આ વાત સાંભળી. એ વાત સાંભળી વિચાર કરી અને પોતાના લક્ષણો તપાસી તેણે નિશ્ચય કર્યો કે હું સિંહ છું. પછી તેણે મનમાં પશ્ચાતાપ કર્યો કે આટલા દિવસ સુધી બકરાના સંબંધથી વ્યર્થ હું બકરો છું એવું માની બંધાયો હતો. હવે કોઈ દિવસ બકરાનો સંગ નહીં કરું, પણ એનો નાશ કરીશ એવો નિશ્ચય કરી તે બકરાને મૂકી દઈ સિંહ સાથે વિચરવા લાગ્યો. જો હવે શું થયું, ઓલો સિંહ આવ્યો એટલે બીજા બકરા તો ભાગી ગયા, પણ ઓલો જે સિંહ હતો બકરો એ તો સિંહ દેખાય ને બકરાને, કારણ કે બકરો બન્યો સિંહ હતો એ વખતે, પણ બકરો બન્યો જ નહોતો એટલે એ તો સિંહ દેખાય ને. તો આ સિંહ કેમ ભાગ્યો? એની આગળ જો ભાઈ તું કેમ જાય છે કે હું તો બકરો છું. તું બકરો નથી? ના, હું તો બકરો છું. એટલે એને સમજો કે આને બકરાના ભેગો રહેવાથી, બકરાના ભેગા પાણી પીવાથી ભરવાડનો બકરો કે છે એને મિથ્યા જ્ઞાન બકરાનું થઈ ગયું છે, અને મારે કોઈ પણ હિસાબે એ બકરાનું મિથ્યા જ્ઞાન એને કાઢવું પડશે. તો ભાઈ જો, તો વિચાર કર, થોડો વિચાર કર. બકરાની 2 ખરી છે અને તારે જ મારે 5 બંધા છે, અને બકરાને ટૂંકું પૂંછડું છે અને તારે લાંબુ પૂંછડું છે. તો વિચાર કર, મારા લક્ષણ તારી સાથે મળે, બકરા સાથે મળે. એટલે એના મનમાં કંઈક થયું કરું કે મારું મનમાં થાય, પણ હજી સુધી મને સંતોષ કર્યો નથી. એટલે કહું આવું સંતોષ ના થાય તો બાજુમાં તળાવ છે, તળાવમાં જઈને આપણે મોઢું જોઈએ. તળાવમાં લઈ ગયો, મોઢું જોતું, જો તારું મોઢું ગોળ છે, બકરાનું મોઢું લાંબુ છે. તારી ડોક લીસી છે, બકરાની ડોકમાં 2 આંચળ છે. બકરાનો રંગ, બકરાના વાળ આના રૂપ અને વાળ સાથે મળતા નથી. ત્યારે તું વિચાર કરી જો. એ વિચાર કરવા તેને લાગ્યું ખરેખર હું બકરો નથી પણ સિંહ છું. આવો એને નિશ્ચય થયો. પછી એને લાગ્યું ખરેખર હું સિંહ છું. એના પછી પોતાને કોઈ દિવસ બકરો માનવા લાગ્યો નહીં. આટલી વાત આપણે યાદ રાખવાની, બરોબર ને? યાદ રહેશે ને? સ્વામીજી, આ તો ડોશીમાં છોકરાને વાત કઈ વાતો છે. આજે વાત ના કરો ડોશી વાત, એવી વાત નથી. અને એના મિથ્યા જ્ઞાન નું રૂપ વાત.
દેહના મિથ્યા જ્ઞાનનું રૂપ, તેમ દેહનો દ્રષ્ટા જે આત્મા તેને અનાદિકાળનો જે સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે તેથી તથા કામ કર્માદિકના સંબંધથી અવિદ્યા કલ્પિત દેહેન્દ્રિય વગેરેના સમુદાય રૂપ બકરાના ટોળામાં આવી તેમાં અજ્ઞાનથી હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું બ્રાહ્મણ આદિ વર્ણ છું અને બ્રહ્મચર્ય આદિ આશ્રમી છું એ રીતે માન્યું છે અને પોતાનું સ્વાભાવિક સ્વરૂપ સાક્ષી દ્રષ્ટા અને સચ્ચિદાનંદ રૂપ છે તે ભૂલી ગયો છે. અને ભરવાડ સરખા ભેદવાદી ગુરુ પણ તું સંસારી છે, દેહ છે, કર્તા ભોગતા છે એવા ખોટા બોધથી અજ્ઞાનને દ્રઢ કરાવે છે. તેથી પણ અજ્ઞાની જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલી જઈ હું દેહ આદિક છું એવું મિથ્યા જ્ઞાન દ્રઢ કરી બેઠો છે. પણ તે અજ્ઞાની જીવને પૂર્વના કોઈ અનંત પુણ્ય કર્મનો ઉદય થાય તેથી અને તે પુણ્ય કર્મનું ફળ દેનાર જગદીશ્વરના અનુગ્રહથી જ્યારે વેદાંત શાસ્ત્રના યથાર્થ વેતા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે ત્યારે તે ગુરુ તેના સારા લક્ષણ તથા મુમુક્ષુતા જોઈને પૂછે. જો હવે શું થયું? ખોટો ઉત્તર. હવે આપણે શું થયું છે? જેમ આપણે દેહના દ્રષ્ટા છીએ. અલ્પાબેન, એ અલ્પાબેન, તમે દેહના દ્રષ્ટા કેવી રીતે? અલ્પાબેન, હા બાપુ. તમને તમારા શરીરનું જ્ઞાન થાય છે? તમારા શરીરનો રૂપ, તમારા શરીરનો રંગ, તમારા શરીરની ઉંમર, તમારા શરીરના સંબંધો, આ બધું જ્ઞાન થાય છે? હા બાપુ. બરોબર છે. હવે જો અલ્પાબેન, એક સિદ્ધાંત છે. જેને જ્ઞાન થાય ને જેનું જ્ઞાન થાય એ બે જુદા હોય. જ્ઞાન લેનાર અને જેનું જ્ઞાન થાય બે જુદા હોય. બરાબર. જે જ્ઞાન લેનાર એને દ્રષ્ટા કહેવાય અને જેનું જ્ઞાન થાય એ દ્રશ્ય કહેવાય. લેનાર ને દ્રષ્ટા કહેવાય એમ ને બાપુ? જે જ્ઞાન લે એ દ્રષ્ટા હોય. જોનાર, દ્રષ્ટા એટલે જોનાર. અને જે વસ્તુ દેખાય જોવાની વસ્તુ હોય. તો ખરેખર તમારું શરીર દ્રશ્ય છે. બરાબર. તમારા શરીરમાં એક એવી વસ્તુ છે જે દેખાય છે પણ છતાં પણ તમારા શરીરનું જ્ઞાન લઈ રહ્યું છે. પહેલા દિવસે કહ્યું હતું આ સ્થૂળ શરીરના ધર્મ કેટલા? આપણા સ્થૂળ શરીર છે ને, હા બાપુ, એના ધર્મ કેટલા? 7. કઈ કઈ બોલો? નામ ને રૂપ, વર્ણ, આશ્રમ, સંબંધ ને જન્મ અને મૃત્યુ. આ બધાનું તમને જ્ઞાન થાય છે કે નહીં? થાય છે. માટે આ શરીર દ્રશ્ય તમે નદ્રષ્ટા. બરાબર. અને તમે અલ્પાબેન, હા બાપુ. આ ઘરની અંદર ટેબલ છે. એ ટેબલ દ્રશ્ય છે. તમે એના જુના છો ને. તમે ભૂલથી હું ટેબલ કરવા લાગો તો ઘરવાળા તમને શું કરે? ગાંડા ગણે. બસ એ આ શરીર દ્રશ્ય છે અને તમે શરીર હું સરકટી બેઠા છો તો આનાથી બીજું ગાંઠ પણ કરવી જોઈએ. હા બરોબર ને? આ રીતે આપણા શરીરના દ્રષ્ટા આપણે આપણા સ્થૂળ શરીરના જે 7 ધર્મો છે, 7 ધર્મો આપણને જ્ઞાન થાય છે. બરાબર. માટે આપણે દ્રષ્ટા, શરીર દ્રશ્ય. એટલે એ આપણે દ્રષ્ટા છીએ. એ અનાદિકાળનો આપણે જ્ઞાન ભૂલી અને અજ્ઞાનથી અને કામ ક્રોધના સંગથી આપણે અવિદ્યા કલ્પિત દેહ અને ઇન્દ્રિયોને હું ને મારા માન્યા. દેહ અને ઇન્દ્રિયોના સંબંધ એમ જેમ બકરાના ટોળામાં રહેવાથી એ બકરો માનતો હતો એમ દેહ અને ઇન્દ્રિયોના સંગમાં રહેવાથી આપણે આપણી જાતને દેહ અને ઇન્દ્રિયો વાળા માની લીધા. અને આપણા જે દ્વૈતવાદી ગુરુ પણ કેમ છે કે તું જીવ જ છે, તું દેહ જ છે. બરાબર. સ્ત્રી પૂર્ણાત્મા આપણે માની લેતા.
હવે આપણા અજ્ઞાન દળ થઈ ગયું છે. હવે એક વસ્તુ તમે ચોખ્ખી કહી દો, જુઓ તમે બધા ભેગા શું કામ થયા છો? આપણે સત્સંગ માટે ભેગા શું કામ થયા છો? જો એક વાત તો કહી દઉં, પૂર્વ જન્મના અને પુણ્ય કર્યા હોત તો આ સત્સંગ માટે તમે જેવા તેવા નથી. સમજાણો? પૂર્વ જન્મના અનેક પુણ્યના કર્મ કર્યા હોય ત્યારે સત્સંગ મળે. એટલે આ ફળ તમને એમને મળ્યું નથી, પૂર્વ જન્મના અનેક જન્મથી મળ્યું છે. બરાબર. એટલે એવા ગુરુ મળે અને આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે તો આપણો અજ્ઞાન દૂર થાય અને પછી હું સચ્ચિદાનંદ છું એવું આપણને જ્ઞાન થાય. એ બોલા સિંહને બકરાપણું કાઢ્યું અને સિંહ કેવું જ્ઞાન થાય એમ આપણે આવા ગુરુ મળે પૂર્વના પુણ્યથી વેદાંતના ગુરુ મળે અને આપણને એના મોક્ષ જોઈ અને પર્વતના સિંહે બકરાપણું કાઢી બકરાપણું કર્યું એમ આપણું પણ જીવપણું કાઢી અને આપણને આત્માપણું કરે. બરાબર. આ કોણ બોલશે? મેં કહ્યું એટલું કોણ બોલશે? નામ લઉં કે વોલેન્ટરી કોઈ બોલે છે? બોલો બોલો નીતા બેન. બધા વાર થાય, બધા ભણીએ પણ જેટલું ભણીએ એટલું પાકું ભણીએ, બરોબર ને? હા બોલો નીતા બેન. આજે તો સ્વામીજી કાલે આજે તમે હમણાં કીધું ને તો કાલે કેવા છે હજી રિપીટ કરશું ત્યારે. નહીં ચાલે અત્યારે કહેવાનું. એટલે આપણે આ મારી ડિક્શનરીમાં કાલ શબ્દ જ નથી. બરાબર. હા જો દેહનો દ્રષ્ટા આત્મા અનાદિકાળના પોતાના ભૂલ્યો એને કામ પ્રસંગ મળ્યો એટલે પોતાને અવિદ્યા કલ્પિત દેહ ઇન્દ્રિયના સમુદાય વાળો માણસ છે. હું દેહ અને ઇન્દ્રિય વાળો તો માણસ છે દ્રષ્ટા આત્મા. દ્રષ્ટા આત્મા આપણે છીએ પણ આપણે અવિદ્યા ડાબા કાનનું અજ્ઞાન અને કામ પ્રતિના સંબંધી હું દેહ અને ઇન્દ્રિય વાળો છું એમ માને છે. જેમ ઓલા ટોળામાં રહેવાથી પોતાને બકરો મારતો હતો, સિંહ બકરો મારતો હતો, એમ આપણે પણ અવિદ્યાના બળથી આપણે સિંહ દેહના દ્રષ્ટા અને કામ પ્રત્યે આનેનો સંગ થયો એટલે આપણે જ આપણે દેહ ને ઇન્દ્રિય માનીએ છીએ અને એનાથી પુરુષ છું, સ્ત્રી છું, વણવાળો છું, અસ્ત્રવાળો છું આપણે માનીએ છીએ. અને આપણા ગુરુઓ આપણા બેટવાડીઓ પણ તું જીવન છે, તું દેહ છે કરાવે છે. આપણને પૂર્વજના પુણ્યથી કોઈ ગુરુ મળે પુત્રી બ્રહ્મનિષ્ઠ અને આપણને આપણા સ્વરૂપનું જેમ ઓલા બકરાને સિંહ જ્ઞાન કરાવ્યું એવું આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે આટલું નીતાબેન બોલવાનું હોય. સ્વામીજી કાલે બોલીશું. હા મારી ડિક્શનરી માટે કેમ કરવું પડે? સ્વામીજી થાય તો કાલ મળ્યું નહીં મને. એમ નહીં સ્વામીજી આટલું ને આટલું તરત ને તરત હજી મગજ ખેંચપ નથી કરતું એમ. કરશે તો જ મજા આવશે. બરાબર છે સ્વામીજી તમે કહો છો એ બરાબર છે. મારી વાત આપણે વેલા તમારે દલીલ ના કરો. અત્યારે જેટલું યાદ રહેશે એટલું તમારું જીવન પાકું થશે એમ. હા બરાબર છે. તમને જેટલું યાદ રહેશે ને એટલું તમારી બુદ્ધિ પાકું થશે. પછી કાલના હવારના તમે બપોર જાણ્યું છે શિષ્ય આપણને જેવું આવ્યો આ વાક્ય કોના જેવું આવ્યું આપણે ભણ્યા ને કોણ છે બરોબર ને આપણા બેન? એના સિંહ ને બકરા જો સમાજ આવે ને
આવ્યો બાપુ આવ્યો. હા, બોલો વાંચો. હે, આ સિંહ ને બકરા જેવું સમાધાન આવ્યો તમે? હે? આવ્યો બાપુ. હા આ વાંચો, વાંચો હવે. શિષ્ય, હું મનુષ્ય છું, મારાથી બ્રહ્મ સ્વરૂપ કેમ જાણી શકાય? જો ઓલા નાખો તો બકરો છું, હું શી કેમ હોઈ શકું? બરોબર ને? હે? બરાબર. હા બરાબર. ઓલા શું કહ્યું? હું તો બકરો છું, હું કેમ સિંહ હોઈ શકું? બરોબર, એવો જ સત્સંગ આવે છે. એ બકરા અને સિંહનો જે વાત થઈ ને, એ જ વાતમાં આવે છે આપડી. બરોબર ને? એ આવે ને? હે? વાંચો. ગુરુ, એ ભાઈ, આ તારો દેહ મનુષ્યનો છે. દેહનો દ્રષ્ટા તું, આત્મા દેહથી જુદો છે. મનુષ્ય નથી, તું બ્રહ્મ છે. અજ્ઞાનથી જ તું કહે છે બ્રહ્મ સ્વરૂપ કેમ જણાય? શિષ્ય, તો દેહ તો મનુષ્ય નથી, પણ તું દેહ તો દ્રષ્ટા આત્મા છે, અને તો દેહ થી જુદો છે, તું બ્રહ્મ છે. અજ્ઞાન થી તું કહે છે બ્રહ્મ સ્વરૂપ કેમ દેખાય? શિષ્ય, એ મહારાજ, તમે કહો છો તું બ્રહ્મ છે, પણ બ્રહ્મ હું કેમ થાઉં? હું તો સંસારી, સુખી દુખી, કરતા ભોગતા છું, માટે તમારો ઉપદેશ અનુભવમાં આવતો નથી. હા, તો તમે કહો બ્રહ્મ છો, હું તો બ્રહ્મ કેમ થાઉં? હું તો સંસારી, કરતા ભોગતા, સુખી દુખી, સંસારી છું. તમારો જો નતું કહ્યું તો હું સિંહ કેમ હોઈ શકું? તમારું કેવું મારી બુદ્ધિમાં આવતું નથી, હું તો બકરો છું. એવો ચાલે છે સત્સંગ. પેલા મને બકરા સિંહ નું છે, અહીંયા આપણું છે. બરોબર ને? બરાબર. બરાબર ને? બકરા સિંહ ના અહીંયા આપણા છે. બરોબર ને? હા, વાંચો. ગુરુ, હે મુમુક્ષુ, તું વિચાર કરી જો કે આ તારા દેહમાં અહંકાર છે, તે સંસારી, સુખી દુખી, કરતા ભોગતા છે, તે દસ્ય છે. તું તેનો દ્રષ્ટા છે. દેહના લક્ષણ તારા દેહમાં તું કે છે હું કરતા ભોગતા, તારા અહંકારમાં છે. તું કે છે ને હું સંસારી, કરતા ભોગતા, સુખી, એ તારા અહંકારમાં છે, અને અહંકાર એ દ્રશ્ય છે, અને તું એ દ્રષ્ટા છે. કારણ કે આપણને આપણા કરતા ભોગતાપણાનું જ્ઞાન થાય છે, એટલે કરતા ભોગતા દ્રશ્ય, તમે એના દ્રષ્ટા. બનેતાબેન, એ બનેતાબેન, હા બાપુ. તમને તમારા કરતા ભોગતાનું જ્ઞાન થાય છે? હા, થાય છે. એવી રીતે મને સમજાવો. આ દેહના હું દ્રષ્ટા નહીં બનેતાબેન, તમે કહો છો અમે આટલું કર્યું, આટલું ભોગવીએ છીએ, હજી આટલું કરવું છે, આટલું ભોગવવું છે, આપણે નથી કહેતા તમે? અમે આટલું કર્યું, આટલું ભોગવીએ છીએ, હજી આટલું કરવું છે, આટલું ભોગવીએ છીએ, નથી કહેતા કે આપણે એનું આપણને જ્ઞાન થાય છે ને તમે? થાય છે. માટે એ કરતા ભોગતા દ્રશ્ય, તમે એના દ્રષ્ટા. બરોબર ને? હા, બરાબર બાપુ. બરાબર હવે તમે? બરોબર ને? બરોબર. આપણે બધા શું માનીએ છીએ? અમે આટલું કર્યું છે, આટલું ભોગવીએ છીએ, હજુ અમારે આટલું કરવું છે, આટલું ભોગવવું છે. એ આપણી જિંદગી. બરોબર ને? એ આપણી જિંદગી નહીં. બરાબર. તો હવે એ દ્રશ્ય, એનો આપણે જ્ઞાન થાય છે, એ દ્રશ્ય આપણે દ્રષ્ટા છીએ. એટલે ગુરુએ કહ્યું કે તું કે છે કે હું કરતા ભોગતા સંસારી, એ તારું દ્રશ્ય, તું એ તો દ્રષ્ટા છે. વાંચો. દેહના લક્ષણ જેમ બકરાના સિંહ સાથે ન મળે, તેમ તારા આત્મા સાથે એક પણ મળતા નથી. અને બ્રહ્મના બકરા અને સિંહના લક્ષણ હતા ને? બકરા અને સિંહના લક્ષણ હતા, અને બધા એનામાં સિંહના લક્ષણ બતાવ્યા, બકરાનું એક પણ લક્ષણ ના મળ્યું. એમ તારામાં બધા સચ્ચિદાનંદ બ્રહ્મના લક્ષણ આવશે.
તારામાં જીવનું એક પણ લક્ષણ નથી એમ આવશે. હવે વાંચો. બ્રહ્મના સત્ય ચિત્ત આનંદ આદિ લક્ષણો તારા આત્મ સ્વરૂપમાં મળે છે. જેમ એક સિંહના મિનિટ. વનિતાબેન, હા બાપુ. તમે સચ્ચિદાનંદ કેવી રીતે? સચ્ચિદાનંદ કેવી રીતે? આપણે સચ્ચિદાનંદ આપણે કહીએ છીએ ને, હા અમારા ભારતીય મેં નથી બોલતા હું સચ્ચિદાનંદ હા બાપુ. હા તો આપણે હા સચ્ચિદ તમે બોલો. સચ્ચિદાનંદ કેવી રીતે એમ ને? વનિતાબેન, હા બાપુ. વનિતાબેન, હા બાપુ. આપણે ત્રણેય કાળમાં છીએ એ સત. હા અને ત્રણેય કાળને જાણો છું ચિત્ત. ક્યાં અને માનવ પોતાની પરિતા માટે બધું પ્રિય છે. હા એટલે હા બાપુ. હા હા બાપુ. બરોબર ને? હા આ સચ્ચિદાનંદ આપણું મુખ્ય સ્વરૂપ છે. હા, આ તો હા, બરાબર. બધાને પાકું થવું જોઈએ. હા બરાબર છે. આપણા પોતાનું આ સ્વરૂપ છે. ત્રણેય કાળમાં શું માટે સત, હા ત્રણેય કાળને જાણવા માટે કે એ ચિત્ત. અને મારી પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે. બરાબર. તો પછી તમે તમને કહ્યું હા તમારા પતિ કે હું તને પ્રેમ કરું છું, સાવ ખોટી વાત નથી. તમે માનતા જ નહીં. હા બાપુ. એ તમને પ્રેમ કરતા નથી. તમે એમનું ઘર, તમારા બાળકો, એમની વ્યવસ્થા કરો છો માટે પ્રેમ કરે છે. હમણાં બધું મૂકી દો, ખાટલા મૂકી જાઓ અને પ્રેમ કરે તો માનું. હા બરાબર છે. બધે એમની પ્રિયતા માટે પ્રેમ કરે છે કે વનિતાબેન? સાચી હા? હા સાચી વાત છે. તમે એમ કહો કે પતિને પ્રેમ, સાવ ખોટી વાત નથી. તમે એ ખોટી વાત. એ તો તમારા પતિની બધી સગવડતા સાથ હશે માટે પ્રેમ કરે છે. હા બરાબર. એકબીજાના સ્વાર્થના લીધે પ્રેમ થાય છે. હા, આપણે પોતાની પ્રિયતા માટે બધું પ્રેમ. તમે હા સાચી વાત છે. વનિતાબેન ને સાવરણી કે તડકા પડી ના રે, પાણીમાં પલળે નહીં, કેવી તમને સાવરણી પર પ્રેમ નથી, પણ સાવરણી તમારા ઘરને સાફ રાખે, તમને સુખ થાય છે માટે સાવરણી સાચો છો વનિતાબેન. હા બરાબર. એટલે આપણી પોતાની પ્રિયતા માટે બધું પ્રિય વનિતાબેન. હા હા સાચું છે. અને મેં દ્રષ્ટાંત મને પેલા આપ્યું હતું. અત્યારે આપણને સૌથી વધુ પ્રિય પૈસો વનિતાબેન. હા બધા પ્રિય પૈસો ને. હા હવે આવો પૈસો આપણા કુટુંબનો કોઈ પણ વ્યક્તિને ભણવામાં, દવામાં એમાં આપણે વાપરી નાખીએ છીએ. હા બરાબર. માટે પૈસા કરતા કુટુંબ પ્રિય થયું. હા થયું. હવે ઘર બળતું હોય, પાણીની હોનારત થઈ હોય, બધાને બચાવવા પ્રયત્ન કરીએ, બધા તણાતા હોય, બધાને આપણે પોતે બચીએ કે ના બચીએ? હા બચીએ. તો પરિવાર કરતો શરીર પ્રિય થયું નહીં? થયું. હવે આપણને કોઈ મારતું હોય તો આપણે આંખ બચાવીએ, કાન બચાવીએ ને. એટલે શરીર કરતા ઇન્દ્રિયો પ્રિય થઈ ને. હા બાપ. થઈ થઈ. મારી આંખ કાપી નાખો, મારો પગ કાપી નાખો, મારો હાથ કાપી નાખો, પણ મને જીવતો રહેવા દો. હા તો ઇન્દ્રિયો કરતા પ્રાણ પ્રિય નાખે. માટે તમે આપણે 5-7 વર્ષથી પથારીમાં રીવતા હોઈએ, પથારી બસ હોઈએ, આપણે દુઃખી, ઉપરવાળા દુઃખી. એ પરમાત્મા છોડ તો તમારા પ્રાણ કરતા આત્મા પ્રિય ના થયો? હા, એટલે આ જગતમાં વધુ પ્રિય આત્મા. તમે બરોબર? હા બરાબર બરાબર. સોલિત બાપુ સાચું છે. હા બરાબર. મસ્ત. મસ્ત છે. જોરદાર જોરદાર બાપુ. તો આત્માને પ્રેમ થાય છે. એટલે એક આ વાત બધા, હું સચ્ચિદાનંદ છું, આ બધાને ઊંઘમાંથી ઉઠીને આવડવું જોઈએ. હા બરાબર છે. માટે સર ત્રણેય કારણે હું જાણું છું માટે કે, અને પોતાની પ્રિયતા માટે બધું કરે છે માટે આનંદ. આ વાત બધાને યાદ કરવાની. હા બાપ જરૂર. એવી રીતે ત્રણેય કાળમાં હું છું, ત્રણેય અવસ્થાનો જાણું છું. આપણે આપણા બાળકોનું જ્ઞાન છે નહીં અત્યારે.
છે. યુવાનીનું જ્ઞાન છે, ઘડપણ ત્રણેય અવસ્થાને તમે જાણી કે ના જાણી? હા બાપુ જાણી. માટે તમે કે હા બરાબર છે. બરાબર ને? બરાબર. એટલે આ તારા અહંકારમાં છે, અને અહંકાર દ્રશ્ય છે, તું એનો દ્રષ્ટા છે. હવે બ્રહ્મના જે સચ્ચિદાન લક્ષણો છે તારી સાથે મળે છે. જેમ ઓલા બકરાના લક્ષણો ના મળ્યા અને સિંહના લક્ષણો મળ્યા ને, હા એમ બ્રહ્મની સાથે બ્રહ્મ સચ્ચિદાન છે, એમ તું પણ સચ્ચિદાન છે. ઓલું ના કહ્યું બ્રહ્મ પહેલો પ્રશ્ન શું હતો? એ બ્રહ્મને જાણ્યું છે અથવા નહીં? હા હા તો મને બ્રહ્મને કેવી રીતે જાણો? એટલે જો અહીં પહેલા બ્રહ્મના લક્ષણો આવ્યા કે ના આવ્યા? આવ્યા બાપુ. બરોબર ને? બરાબર. તારા આત્મા સાથે એક પણ બ્રહ્મના સચ્ચિદાન લક્ષણો તારા આત્મા આવ્યું ના આવ્યું? પહેલું બ્રહ્મ આવી ગયું. વાંચો હવે. જેમ તીના લક્ષણ સિંહ સાથે મળે છે, તેમ જેમ બ્રહ્મ સત્ય છે, તેમ તો જાગ્રદાદી ત્રણેય અવસ્થામાં સત્ય રૂપ છે. જેમ બ્રહ્મ જ્ઞાન રૂપ છે, તેમ તું ત્રણેય અવસ્થા જાણે છે, માટે જ્ઞાન રૂપ છે. જેમ બ્રહ્મ આનંદ રૂપ છે, તેમ તું પણ પરમ પ્રેમાસ્પદ છે, તેથી જ પરમ આનંદ રૂપ છે. તું બ્રહ્મ પેઠે અસ્થિ જાયતે આદિ 6 વિકાર રહિત છે. આ તારો દેહ દશ્ય અસત્ય છે, જડ દુઃખરૂપ અને 6 વિકાર વાળો છે. આ દેહ સાથે તારે કોઈ પણ વાસ્તવિક સંબંધ નથી. કેવળ તારા સ્વરૂપના અજ્ઞાનથી સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે અંતકરણના ધર્મો ભ્રાંતિથી આત્મામાં તે માન્યા છે. વસ્તુત તું શુદ્ધ બ્રહ્મ છે, તારામાં સંસાર નથી. તેમજ ભાગવતમાં પણ એકાદશ સ્કંદના 28મા અધ્યાયમાં શ્રી ભાગવતનું ઉદ્ધવજી પ્રતિ ઉપદેશ વાક્ય છે. જુઓ શિષ્ય શું કહ્યું? તો કરતા ભોગતા સુખી દુઃખી સંસારી છો. એટલે ગુરુગત એ તારા અહંકારમાં છે, અને એ દ્રશ્ય છે, તું એનો દ્રષ્ટા છે. તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે. જેમ બ્રહ્મ સચ્ચિદાન છે, એમ તારો આત્મા પણ સચ્ચિદાનંદ છે. તું ત્રણેય કાળમાં છે, માટે સત. ત્રણેય કાળને તું જાણે છે, માટે ચિત્ત, અને તારી પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે. આ દેહના દેહ અસત જડ અને દુઃખ છે. આ દેહના લક્ષણો કેવા? જો આત્માના લક્ષણ સત ચિત્ત અને આનંદ, અને દેહના લક્ષણો અસત જડ અને દુઃખ. આ બે લક્ષણો યાદ કરવાના. આત્માના સત ચિત્ત અને આનંદ, અને દેહના અસત જડ અને દુઃખ. બીજો આ દેહના 6 વિકાર છે. આ દેહના 6 વિકાર: જન્મવું, હોવું અને વધવું, કુમાર, યુવાન અને વૃદ્ધ, કુમાર, વૃદ્ધત્વ અને મૃત્યુ. આ 6 વિકાર દેહના છે. આત્મામાં 6 વિકાર નથી. જો તમને સરસ છૂટા પાડી દઉં, 6 વિકાર: જન્મો, હોવું ને વધવું, એક બાજુ તમે લઈ જાઓ, બરોબર? કુમાર, વૃદ્ધ અને મૃત્યુ, આ દેહના 6 વિકાર. આ તમારા મારા બધાના દેહના 6 ધર્મ. આપણો દેહ જન્મ્યો, આપણો દેહ છે, ને આપણો દેહ વધે છે. આપણો દેહ યુવાન થયો, આપણો દેહ ઘડો છે, આપણો એ વિકાર દેહના છે. આત્માને એની સાથે કઈ લેવા દેવા નથી. દેહનો એક પણ વિકાર આત્માને સંગ થયો નથી. પણ ભ્રાંતિથી આ કરતા ભોગતા પાપી પુણ્યશાળી અંતઃકરણના ધર્મો છે, અને અંતઃકરણના ધર્મોને તું તારા માની અને તું કરતા ભોગતા બન્યો છે. આ બધું યાદ રહેશે? હા બાપુ ચોક્કસ રહેશે કે જે ચોક્કસ રહેશે ને? કરીશું બાપુ. આપણે કાલે ઓલા સિંહને આવ્યો જંગલમાં, બધા બકરા ભાગ્યા, અને સિંહ ભાગતો છે, ઓલો આડો કર્યો કે મારો ભાઈ કેમ ભાગે છે, એટલું આવ્યું. ઓલા સિંહ તું કેમ ભાગે છે? તું સિંહ તેના મોટો બકરો છું. હા, તું બકરો છે? ના, હું તો બકરો છું.
હવે એ સમજી ગયો કે કાયમ માટે બકરાના ભેગો રહેશે અને ભરવાડી બાપટે પોતાની જાતને બકરો માન્યો છે. કોઈ પણ રીતે મારા એનું બકરા પણ દૂર કરવું પડશે. એને કહે છે જો ભાઈ તારા અને બકરાના લક્ષણ જુદા મળે તો વિચાર કરી જો. બકરાને બે ખરી છે અને તારે મારે પાતનક છે. બકરાનું પૂંછડું ટૂંકું છે અને તારું પૂંછડું લાંબુ છે. ઓલાને વિચારે કે વાત તો ખરી પણ હજી મારા મનમાં બેસતું નથી. હા બાજુમાં પાણીમાં તળાવમાં પાણીમાં જોઈએ. તળાવમાં લઈ ગયો. પાણીમાં જોઈ તારું મોઢું ગોળ અને લીસું છે, બકરાનું મોઢું લાંબુ છે. તારી ડોક લીસી છે, બકરાના ડોકમાં બે આંચળ છે. બકરાના વાળ, બકરાનો રંગ એ કઈ તારી સાથે મળતા નથી. તો વિચાર કરી જો. આ વિચાર કરી અને એ બકરાને લાગ્યું ખરેખર હું સિંહ છું, બકરો નથી. અને પાકો નિશ્ચય થયો એટલે હવે હું કોઈ દિવસે બકરો નથી એવું વાર્તા આવી. એના પછી તમે દેહના દ્રષ્ટા છો, પણ અજ્ઞાનના કારણે અને કામ ક્રોધનો સંગ કર્યો એટલે તમે દેહ અને ઇન્દ્રિયોની સાથેનો સંબંધ થયો મારા મના. હવે એનાથી હું મોક્ષરી છું, પુરુષ છું, વર્ણ છું, આશ્રમ માનવા લાગ્યા અને તમે પાકા આ બની ગયા. પછી કોઈ પૂર્વજના આપણને ગુરુ મળે અને આપણને આપણા થોડું જ્ઞાન કરાવે અને આપણું આ જ્ઞાન દૂર થાય, ફરી તમે તમારી જાતને દ્રષ્ટા માનો. એના પછી ગુરુ શિષ્યનો સંવાદ બહુ યાદ કરવા જેવો છે, પાકું કરવા જેવો. આપણે બતાય ગુરુએ પૂછ્યું કે બ્રહ્મ સ્વરૂપને જાણ્યું છે? શિષ્ય કે હું તો બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે હું તો મનુષ્ય છું. એટલે ગુરુ કે તું મનુષ્ય નથી, અજ્ઞાનથી તું કહે છે કે તું મનુષ્ય છું, તું દેહનો દ્રષ્ટા આત્મા બ્રહ્મ છે. શિષ્ય કે હું બ્રહ્મ કઈ રીતે બની શકું? હું તો કરતા ભોગતા સુખી દુઃખી સંસારી છું. એટલે ગુરુ કે સંસારી પણ તારા દ્રશ્યમાં છે, તું એનું દ્રષ્ટા છે. તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે. જેમ સિંહના લક્ષણ સિંહ સાથે મળે, તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે. જે બ્રહ્મ ત્રણેય કાળ, તું ત્રણેય કાળમાં છે માટે સાત, ત્રણેય કાળ તું જાણે છે માટે ચિત્ત અને પોતાની પ્રિયતા માટે વધુ પ્રિય છે. એટલે તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે. તો વિચાર કરી જો. આ દેહ અસત, જડ અને દુઃખ છે. આ દેહ છ વિકાર વાળો છે, તારામાં છ વિકાર નથી. તારા દેહનો અને આત્માનો સંગ થયો નથી, પણ અંતઃકરણ સાથે તો એ થઈ ગયો છે. એટલે આ તારું કરતાપણો, ભોગતાપણો, સુખીપણો, દુઃખીપણો અંતઃકરણ ધર્મ છે, એની સાથે થઈ ગયો છે. તે અંતઃકરણના ધર્મને તું તારા માને છે. આટલું કાલે બોલવાનું છે. હા બાપુ. હા સ્વામીજી. કાલે બોલવાનું છે વનિતાબેન, બરોબર?